હાય ફ્રેન્ડ્સ, આપણે ઘણી બધી વાર એવું જોયું છે કે જ્યારે જ્યારે લીવ રિજેક્શન થતું હોય ત્યારે એમ્પ્લોઈઝ એવું કહેતા હોય છે કે એચઆરએ લીવ રિજેક્ટ કરી દીધી. એચઆર તો લીવ રિજેક્ટ કરવા માટે જ છે, પરંતુ લીવ અપ્રૂવ કરવી કે લીવ રિજેક્ટ કરવી એ કોઈ દિવસ એચઆરના હાથમાં હોતી જ નથી. ઓલ્ધો તમે જોયું હશે તો તમારા મેનેજર પાસે જ તમારી લીવ અપ્રુવલના લીવની કોઈ બી રિક્વેસ્ટ હોય એ જતી હોય છે અને મેનેજર જ ઇઝ રિસ્પોન્સિબલ ફોર લીવ અપ્રૂવ કરવી કે રિજેક્ટ કરવી બેસિસ ઓફ ધી રીઝન. નાવ એચઆર નો તો રોલ શું હોય છે કે એમ્પ્લોઈઝ નું જે રિક્રુટમેન્ટ થતું હોય છે એમાં હોય છે, ઓનબોર્ડિંગ હોય છે, પછી પ્રી વેરિફિકેશન હોય છે, પોસ્ટ વેરિફિકેશન હોય છે, પોસ્ટ ઓનબોર્ડિંગની જે પેપર ફોર્માલિટીઝ હોય છે, એના પછી એમનું એમ્પ્લોયમેન્ટ લાઈફ સાયકલ છે ટોટલ, એમાં એચઆર ઇન્વોલ્વ હોય છે અને એક્ઝિટ જ્યારે થતું હોય ત્યારે પણ એચઆર એમાં ઇન્વોલ્વ હોય છે. પણ કોઈ પણ જાતની ઇન બિટવીન લીવ રિક્વેસ્ટ હોય એમાં કોઈ દિવસ એચઆર ઇન્વોલ્વ નથી. સો HR is not your enemy at all. HR is your support system. It's a bridge between you and management for the communication. સો તમે કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો કે તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી. તમારી કંપનીઝમાં લીવ કોણ અપ્રૂવ કરે છે અને રિજેક્ટ કરે છે, મેનેજર કે એચઆર? એ તમે કોમેન્ટ્સમાં નીચે જરૂરથી કહેજો.